આદુ નાખ્યું તું લે હા હા શું કઈ નગર ભાગી જાવ માન નથી હોય ક્યાં સોરી લગ ગયા જીવવું કે જાવું રે હજી રેવું દાંત આટલા મારામાં હરકતો તો કેવો હું પણ હકીકતમાં એવું કંઈ છે નહીં. ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાના રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? અત્યારમાં વહેલો ઉઠ્યો કારણ કે હવે છે ને આપણે સિઝન આવી ગઈ નજીક, કેમ કે વરસાદ આવવાનો છે એટલે ખેતરો બધા ખેડવાના છે. એટલે ટાઈમ થઈ ગયો છે 7:30. અત્યારે બધા શું પોતપોતાના કામે લાગી ગયા છે. અને અત્યારમાં મારે જવાનું છે રોટાવેટર નાખવા, કેમ કે હવે શાહ નાખવાના છે ને ખેતરમાં બાકી છે, તો એ બધું કામ કરવા જવાનું છે. હાલો તો પહેલાં તો આપણે ચા પી લઈએ. ચા તો અમે આપણે પી લીધો, ચાને મૂકી દઈએ અહીંયા. આ કામ કરે લે અત્યારમાં પાણી ગરમ કરે કાં છાશ બનાવવાના કાં હે હા એવું હોય. હા અહીંયા ગરમ કરી લઉં છા. સોરી લગ ગયા કયા છાશ બને. ક્યાં માખણ કેમ નીકળેલી ક્યાં રાખું છું? વાવ અહીંયા માખણનો ઢગલો પડ્યો. અમારે ભેહું ગરમ્યું છે ને સામટ્યું. હા હાલો ભાઈ તમે જવાનું છે સીધા આપણે વાડીએ જઈએ. હવે તો ફાઇનલ રોટાવેટર ને બધું હાંકીને આવી ગયો છે ઘરે. અને આજે છે ને આપણે સાહી નાખી દીધી. બ્લોગમાં નથી કારણ કે બપોર વસારી ગયો હતો ને એટલે નથી બનાવ્યું બ્લોગ. જો ટ્રેક્ટર પડ્યું, જો ટ્રેક્ટર છે ને આપણે સાહ નાખી એવા. અત્યારે છે ને ચા બનતો છે. ચા પીને મારે જે ત્યાં નાળીનો ટૂંકમાં ધોરિયા હોય ને એને પાવા જવાના છે. ચા બની જાય ને તો ચા પીતો હતો. હવે ચા બનાવતી જ લાગે. હાલો દૂધ તો નખાઈ ગયું હમણાં બની ગયા. હા બની ગયા ને? વાવ આદુ નાખ્યું તું લે હા હા શું કઈ નગર ભાગી જાવ માન નથી હોય ક્યાં આવો ભાઈ આદુ તો છે. હાલો ભાઈ તો મસ્ત મજાનો ચા પી લે ને પછી જઈએ વાડીએ ને વાડીએ જાઓ ને એટલે ગરમી થઈ જાય કારણ કે પાવડો આવવાનો છે પાવડો. હવે પેલા આપણે મસ્ત મજાનો ચા પી લીધો તમે બધા પણ આવો પીવા. હાલો તો ભાઈ ચા પીવાનું કરી દીધું ચાલુ. અને લખીમાં જો અહીંયા ચા પીએ. આ દાદીમાં જો બેઠા અહીં લખીમાંની ફૂઈ છે. કા મમ્મી હગા ફઈ છે જા દાદીમાં 90 વર્ષ છે ને 90 બસ તમે એકાદું વર્ષ માન રામીમાં તમારું એકાદું વર્ષ માન નહીં જીવો તમે કે જીવશો હજી? જીવવું કે જાવું રે હજી રેવું? દાંતું બધું ક્યાં હોઈ ગયું લાગે. અમે ખાલી મજાક કર્યો ભાઈ દાદી મને અમે કાંઈ મને મજાક કરતા હોય કોમેડી કરતા હોય. ચા પી લે બાકી ઠરી જાય. તો આવી રીતના ધોરિયા બનાવવા પડે નાની રાડી હોય ને ત્યારે. અને અત્યારે છે ને સાફે કરવા પડે તે કોઈ અમે સાફ તો કરી નાખ્યા. તો એક ચારો એક ધોરિયો ભરણો બીજામાં જો આવે પાણી તો ઉપરથી આવે શેટમાં ઉપર સુધી લઈ જવાનું છે. 32 નારડી છે. આમાં છે ને દરિયો આવી ગયો. દરિયો અહીંયા જ્યાંથી દરિયો આવી ગયો. અહીંયા ટેમ્પરેચરની વાત કરું ને તેની વાત જ તમે ચાહો તો યાર ગરમી અહીંયા બહુ થાય કેમ કે નીચે છે દરિયા જે વેરું આવે ને એવી હોય ખેતરમાં એટલે ટેમ્પરેચર બહુ હાઈ હોય છે. હાલો તો પાણી વારી ગયા નિરાત. સાંજના થઈ ગયા છે 9 જેવું. અને લખીમાં અત્યારે છોકરાઓને હિસકાવે એમાં આવજો હું તો કાવ છું હિરલની આ છે હિનુની બેન લખીમાં છોકરાઓને હિસકાવે. નદીમાં જો અહીંયા સૂતા બધા ઝાડવા કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો. કેમ કે પાણી તમારું ભાઈ પાય ને એટલે જરા ખારા જ લાગતા છે યાર. ગરમીનું કામકાજ છે એકદમ ફૂલ જોરદાર ગરમી થાય. એમાં જોર છાવે રસોડામાંથી પાણી ભરીને એમાં ત્યાં આવો ભાઈ શું હાલે સારું ને કાંઈ ઘટતું નથી ને તો વાંધો નહીં. વાંધો તમારે ટ્રેક્ટર પડ્યું 4 વ્હીલને બધું અંદર મૂકી કરી પડ્યું કેમ કે બરાબર ઠાર આવતો ને અહીંયા ફૂલ એટલે મારે તો કિરણ ભાભી હવે હે ને છોકરો ઓળે તમે તો એ રાખશે તો થાય. હિનુબેન કેમ લડતા છે? કામ છે રૂમમાં ભીગો જતો સીધી પગમાં પાડશે.
આ પાછી છે ને 2 દીક્ષા થઈ નહીં પડી ક્યાં કાલની પડી ખોટું કામ બોલે 2 દીક્ષાથી પડી જામ ને મારા કપડાને જોડતું તો રેગલો પડ્યો 1 2 3 4 5 6 7 8 9 10 11 જોડમાં પાછી કરવાનો ઢેકલો કર્યો એટલે તું તારે હાલવા દે પાછી કરે દે તું તારે હાલ ઘણા ભાઈ કોમેન્ટ કરે તમારે ફોટો નજીકથી બતાવો ભાઈ 2-3 વ્લોગમાં બતાવ્યો પણ બીજા નવા હોય ને એને ખબર ન હોય ને બિચારા હમણાં જે જોડાણા હોય ટૂંકમાં સબસ્ક્રાઈબરને ખબર ન હોય જોઈ લો અટાણે મારામાં હરખતો તો કેવો હું પણ હકીકતમાં એવું કંઈ છે નહીં એવું કંઈ છે નહીં છે દુઃખી થઈ ગયો યાર હું લાડુ આ શું કે લાડવા ખાઈએ પસ્તાય ન ખાઈએ પછી એવું તારે હાથે છે પણ ખરેખર હું મસ્તી કરું પણ એવું કંઈ નથી ભાઈ સારું પાત્ર મળે તો તમને કંઈ તકલીફ જ ન હોય ક્યાંય હે આ મને ઊંધા મળ્યા એ તકલીફ હાસી બોલ્યું આવે છે કાંઈ વાંધો નહીં બધી પાછી કરવા માંડી સાની મને યાર વાતોડી થામાં મને ખબર એમ કરતાં કરતાં પાછી 3 દી પડી રહ્યા પાછી એ મારે દોડું લેવા જવું છે બાકી તો આ બધી તોડી નાખી બોર્ડ ને બધી બીજા દિવસનો સવાર થઈ ગયો સવારના પોરમાં છે ને આપણે લોઢીઓ તો કેવડો પોળો થઈ ગયો કારણ કે આમાં 4 દાંત છે ને 24ની જ્યારે આપણે ખાતર વાવવાનું છે ખાતરની થેલી અહીંયા પડી ખેતરમાં મૂકવા જાય સંજયભાઈ ખાતર હોય છે ને મારે નારળિયું પાવા જવાની છે ખાતર આપણે NPK કેટલા 12-32 હોલ હવે મસ્ત બાકી ઉગરી ગયો ખાય ખા હે સારો ને 14 થઈ તો ન્યાય ઉગરી જતો 14 થઈ તને થેલી હાલો ભાઈ તને પેલા 2 વ્હીલ લઈને મૂકતા આવી તો હા 2 વ્હીલ લઈને છે ને આમ ખાતરની થેલી હારતા જાય એ કંઈ ઉપાદ નહીં હાલો અહીંયા ઉતારી નાખીએ એક ભાઈની કોમેન્ટ હતી કે તમે છે તમારે ભેહું ધારી અમને નથી બતાવતા ભાઈ હું તો છે ને ભેહું જ બતાવું પણ હમણાં 2 વ્લોગમાંથી નહોતી આવતી એટલે તમે બરાબર ત્યારે જ જોવા આવ્યા છે વ્લોગ તમારી ભેહું છે ને આ ભેહ એવી અકોણી છે ને કાંઈ મોઢું ભરાય જાતો નથી નાખું હિંગડું ટોસી નાખ્યું હિંગડું જોઉં તમારે જો દવા તો લઈ આવી એના માટે હા ભાઈ ઝૂમ નથી થતું યાર આઈફોન લેવો જો ભાઈ હવે નહીં ભાઈ હરમાઈ ગઈ જો હિંગડું તો આખું ટોસી નાખ્યું આ ભેહે આ બાકી પેક રાખવું પડે ઝાર મારીને બાકી તો હાવ હીરામણ કરીએ તરત જ તો ફાઇનલી પહોંચી ગયો છે આપણી વાડીએ જ્યાં બગીચો છે આપણે અત્યારે અહીંયા નાળ તમે જો ખાલી નાળ તો મારા હાથ જોઉં ને કેવડું હોય છે એક વેતમાં છે એવડું મોટું ને એવા તો છે ને આ ફરતી બાજુ સોઈટાઓ એકદમ દેશી રોપ છે કોઈ જાતનો આપણે છે ને બનાવટી રોપ ને દેશી રોપ છે તમે જો બાકી ફાલ અડધારીમાંથી આપણે પી ગયા આવો છે કંઈક બગીચો આપણો જો તો આમાં પોટા તો આવવાના ચાલુ જ છે તો હાલો તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દીધું ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ યાર ભૂલતા નહીં બાય બાય